ગુડ આફ્ટરનૂન બચ્ચો. કેમ છો? ચલો આજે આપણે અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 10 આનંદ મેળો. કયો એકમ છે? એમાં આપણે સૂચના પ્રમાણે સંખ્યા બનાવવાની છે. પહેલાં આપણે આ નોટો ઓળખી લઈએ. નોટો તો આપણે પહેલાં ધોરણમાં શીખી ગયા ને બધા ઓળખે જ છે. ઓળખો છો ને બધા? ચાલો હવે હું બોલજો પહેલાં આપણે તો પણ ઓળખાણ કરી લઈએ. બરાબર? ચાલો આ કેટલાની નોટ છે? કેટલા? 10,000. 10,000ની નોટ આવે. 1,000 કેટલા છે? 1,000. આ બધા સાચા છે કે ખોટા? કેવા છે? નકલી છે. નકલી. અસલી છે કે નકલી કૃષ્ણાબેન? નકલી. ચાલો આ કેટલાની નોટ છે? 1,000. કેટલા મીંડા છે એકડોને? 3. અને ચલો પછી આ 500ની. પછી આ બરાબર જોજો. 2,000 રૂપિયા. ઓહો પાર્થ 2,000 મળી જાય તો અત્યારે તો આ નોટ ચાલતી નથી. પેલા આવી નોટ આવતી 2,000 રૂપિયાની. ચલો આ જોયું ને? પેલા બરાબર જોવાનું પછી બોલવાનું એટલે ગપ્પા મરાય નહીં. ચલો ફરીથી 500. ચલો આ સિક્કા કહી દો. ચલો બતાવી કઈ છે 10 લખેલા બતાવો છો. ચલો પછી આ સિક્કા શેના છે? ઓહો 20નો સિક્કો આવે? એવું 200નો સિક્કો પણ આવે. આપણે એક દિવસ બતાવેલો ને મેં તમને. ચલો કેટલા રૂપિયા છે? 20ના સિક્કા છે. સરસ. ચલો હવે આ લાવો. આ અસલી છે કે નકલી ભાઈ? હા કેવી ખબર પડે બેટાઓને? ચલો આ સિક્કા 5 રૂપિયા. કેટલા છે? 5 રૂપિયા. આ 2 રૂપિયા છે અને પેલી ડીશમાં છે 1 રૂપિયો. હવે જો તમારે બેન જે કે અહીં વચ્ચે કેટલા લખેલા છે બેને? 100. તો 100 રૂપિયા તમારે અલગ અલગ રીતે બનાવવાના છે. 100 રૂપિયા બનાવવાના. કેટલા બનાવવાના? 100. આપણે અહીંથી શરૂ કરીએ. ચલો પાર્થભાઈ આ નોટો લઈ લો. તમારે એક બાજુ તમારે 100 રૂપિયા અહીંયા જો આનો ઉપયોગ કરી અને તમારે 100 રૂપિયા બનાવવાના છે. એમાં આપણે આ નોટનો નહીં ઉપયોગ. આ લઈ લો બધી. આ નોટનું જરાય કામ લાગશે નહીં. મૂકી દો. ચાલો બરાબર. આ 500ની પણ નહીં કામ લાગે. 200ની એ મૂકી દો. બસ હવે આટલી જ નોટમાં તમારે 100 રૂપિયા બનાવવાના. ચલો જો મેં 100 રૂપિયા જ મૂકી દીધા. મૂકી દીધા ને? કેટલા બનાવવાના તમારે? 100. બધો સરવાળો થઈને આ નોટ જેટલા થવા જોઈએ. 100 રૂપિયા કેટલા થવા જોઈએ? 100 રૂપિયા. ચાલો આ 50 રૂપિયા 20 રૂપિયા. સાંભળ પહેલાં આ 50 રૂપિયા. જો આ 50ની નોટ મૂકો તો બી ચાલશે. આ બે સરખી જ છે. બરાબર? આ 50 રૂપિયા છે ને પેલા પણ 50. 20 રૂપિયાની પણ 2 નોટો હશે. પછી 10ના સિક્કા છે, 20ના સિક્કા છે, 10 રૂપિયાની નોટ છે, 5, 2, 1ના સિક્કા છે. એની મદદથી તમારે બનાવવાના. આ બાજુ લાવો સિક્કા. ચલો બનાવવા માંડો. એમને જે મૂકવા એ મૂકશે. બસ અહીંથી શરૂ કરો. છૂટા મૂકવાના. મને દેખાય એવા 100 રૂપિયા બનાવવાના. એના પછી વિરાટ તૈયાર રહે. તમારે વાર. હા એ વિચારી રાખજો કે હું કઈ રીતે 100 રૂપિયા બનાવીશ. અરે વાહ દીકરા વાહ. શાબાશ. હવે મૂકવાના? વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ મારા દીકરા માટે. કેટલા રૂપિયા બનાવ્યા? 100 રૂપિયા. ગણીને બતાવો. ચલો 20, 50, 100. અરે વાહ. જોરદાર ફરી ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ વાહ. થયા ને? 20 ને 20, 40 ને 10, 50 ને 50, 100. ચલો હવે વિરાજ આવે પછી ઐશ્વર્યા બેન આવશે પછી રિદ્ધિબેન. બધાય બનાવવાનું છે. ફરી આપણે બીજું સંખ્યા લઈશું. ચલો હવે આ ફરી આવવું જોઈએ નહીં. ચલો આમાં ના હોય એવું લેવાનું તમારે. આ 20નો સિક્કો પણ લઈ શકો. હા જેને લેવો હોય એને.
વેરી ગુડ. ચલો હવે લેવાના નહીં. ચલો ગણી બતાવો. 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80 ને 10. 90 ને 10 100. વેરી ગુડ. ચલો વિરાજ માટે જોરદાર ક્લેપ. વાહ ભાઈ વાહ. ચલો ઐશ્વર્યા બેન તમે પેલી બાજુ જતા રહો. ના ઉપર જયેશ જ બનાવી દે. જય તું ઐશ્વર્યા સામે જતી રહે. જયેશ તું બનાવી દે એટલે પછી ઐશ્વર્યાનો વારો. એટલે તારથી તમે ઊભું ના થવું પડે. અહીં જોજો હા 50ની નોટ આવીને પછી એના જેવું ચાલશે નહીં. અલગ જ રીતે બનાવવાનું. વેરી ગુડ. 50 ને 50 100. જલ્દી જલ્દી બનાવી દીધું. હેલ્લું હેલ્લું ને બેટા. ચાલો એ શું બનાવો. ચલો એ શું આપી દો ભાઈ. પૈસા આપી દો. ઐશ્વર્યા બેન અહીં જો અહીં નજર કરી લો. આ પૈસા ફરી બનાવવાના નહીં. અલગ રીતે જઈશે નોટમ ઉપર ખેંચ. થોડી ભેગી થઈ જશે બસ એમ બોલવાનો. 20 ને 20 40. બોલો. 60 ને 20 80. સરસ. જો અલગ અલગ રીતે બનાવે ને. 90. 90 ને 10 100. ઓ વેરી ગુડ. શાબાશ. જોરદાર ક્લેપ કરો ભાઈ. જો અલગ રીતે બનાવે ને. 20 રૂપિયાના કેટલા સિક્કા લીધા? 3. તો કેટલા થાય? 60. 20 તેરી 60. અને પછી 20 રૂપિયાની એક નોટ લીધી એટલે કેટલા થશે? 80. અને 10 રૂપિયાના 2 સિક્કા લીધા એટલે કેટલા થયા? 100. ચલો હવે આવશે આદિત્યભાઈ. આદિત્યભાઈ જરા ખટકે બનાવશે. ચલો જો હવે આપણે જો એક રીતે 2 રીતે 3 રીતે 4 રીતે હવે 5મી રીતે આદિત્યભાઈ બનાવશે. કોઈએ બોલવાનું નથી લે બેટા. જે જોઈએ મને કહેજો હું આપીશ. દરેકનું ધ્યાન આ બાજુ. પછી તમારે પણ બનાવવાના છે. પછી 20 30 40 પછી 50. સરસ. ચલો હવે અરે વાહ સરસ. જોરદાર ક્લેપ કરો ભાઈ. કેટલા થયા? 50 ને 50 100. સરસ. ચલો રિદ્ધિબેન. મને કહી દે ખૂબ એકદમ ના 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 પછી કહેજો મને. હમણાં ના કહેશું. એક બેન મસ્ત છે. ચલો રિદ્ધિબેન જોઈએ આપણે રિદ્ધિબેન કઈ રીતે બનાવે. 10 20 ઉપર ઉપર મૂકી દેવાની એટલે સમાઈ જશે. 30 40 50. સરસ. બરાબર છે. એવું આવ્યું નથી. જોઈ લો ભાઈ. આવ્યું છે એવું? 80 90 અને 100. સરસ. જોરદાર ક્લેપ કરો ભાઈ. ખબર પડે ને? સરસ સરસ. વેરી ગુડ. ચાલો હવે આપણે એ પૈસા પાછા લઈ લઈએ. લઈ લો પાછા. ચલો ચલો જો હવે અહીંયા ચલની નોટો છે અને સિક્કા પણ છે બરાબર. એની મદદથી હવે જેનો વારો બાકી છે એને મને 100 રૂપિયા આપવાના. ગમે તે કરીને આપવાના. જે લો. ચાલો આપણે અહીંથી શરૂ કરીએ. 100 રૂપિયા ગણતા આવડવા જોઈએ. બધા જેમ બને ને બધામાંથી એક એક નોટ લેવાની. 40 50 60 70 80 90 100. ચલો 10 10 ની કેટલી નોટો આપી એને મને? 10. તો કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા. સરસ. ચલો હવે પાર્થને આપવાના મને 100 રૂપિયા. ચલો બધી નોટોનો ઉપયોગ થવો જોઈએ. અરે વાહ. હા એમ એવું તો સાદું સાદું તો બધાને આવડે. અહીં મૂકો મને હું જોઈ લઉં. ચાલો ચાલો અહીં જો પહેલાં 50 અહીં જોજો ગણજો. હા સાચું છે કે ખોટું? 50 ને 10 60
60 ને 10 70, 70 ને 10 80, 80 ને 20 રૂપિયા છે. થઈ ગયા 100? અરે વાહ ટેપડિયા, સરસ. તાળી તો પાડો ભાઈ, સાચું પડે તાળી પાડવાની. ચાલો વિરાજનો વારો. વિરાજને 100 રૂપિયા આપવાના મને. ચાલો સ્પીડ રાખો બેટા. પછી હેમાંશી તૈયાર રહે. 100 રૂપિયા આપવાના. અહીંયા ધ્યાન રાખશો ને તો બધાને આવડી જશે. સરસ, વેરી ગુડ. હવે મૂકવાના? મૂકો ચાલો. કેટલા છે ગણતો ખરો? 50 ને 10 70 જો 80 જો આ 50, 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80, 80 ને આ કેટલા છે? 90. કેટલા છે આ? 90 રૂપિયા છે. 20 ના સિક્કા રહ્યા બેટા. અહીંયા છે, અહીં જોવાનું બગડે મીંડે 20 લખેલા છે કે નહીં. ચાલો ફરી ગણો. ચાલો હવે બીજા આમ 20 ના અહીં મૂકી દો, 10 ના આમાં મૂકી દો એટલે તમને ગણવામાં સરળતા રહે. ચાલો બીજી રીતે 100 આપો. ચાલો બરાબર જોવાનું. મને એમ કે 10 રૂપિયા એવું નહીં, એવું ના ચાલે. બરાબર ગણી અને પછી જ મને આપવાના. બરાબર જોઈ લે છે. તમે કંઈક જુદી જ રીતે કરવાનું. તમને જ્યારે વાર આવે ને ત્યારે અલગ રીતે જ બનાવવાના 100 રૂપિયા. સરસ, સાચું છે ને ભાઈ? હવે બરાબર ગણી જો છે, પછી જ મને આપજે. થઈ ગયા બરાબર? હવે ગણી જો, ફરી ગણી જો હજુ નહીં જયેશભાઈ? 50 ને 10 60 70 80 90 ને 100. હવે સાચું. પેલા જોવાનું કે આ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. આ કેટલા છે? 10. સિક્કો હોય એટલે 10 નો જ હોય એવું કોને કીધું? હોય એવું ભાઈ? 200 નો સિક્કો આવે તો. ચલો હવે આપણે આ કેટલા છે પાછું મૂકી દો. કયા હતા? 10. આમાં મૂકી દો. ચલો હવે કોનો વારો આવ્યો? ચાલો દીપક 100 રૂપિયા આપો. પછી હિમાંશીનો વારો. ઓ બેના આદિત્ય ભાઈ મારો. જો કેવું સરળતાથી ગણી કાઢ્યું. ગણો જો હવે. જો હા 20 40 60 70 80 અરે વાહ, જોરદાર ક્લેપ કરો ભાઈ. ચાલો જય આદિત્ય, પેલા હિમાંશી. એટલે બધું કામ છે તીરી બેન. ચાલો વારો આવે એમ કરીને અહીં આવતું રહ્યો ને. ચાલો આપો 100 રૂપિયા આપવાના મને. લો આ પકડો. તમને વચ્ચે વચ્ચે મૂકી દઉં એટલે તમને ફાવે. ચાલો આપો 100 રૂપિયા આપવાના મને. 100 રૂપિયા આપવાના. બોલવાનું બેટા મોઢેથી. 70 80 90 ફરી ગણી જોજે હા પછી. અને 100. ગણો ચાલો. 50 ને 10 60 ને 20 70 80 પછી 90 અને 100. વેરી ગુડ. 5 રૂપિયા છે? હા સરસ, વેરી ગુડ. ક્લેપ કરો ભાઈ હિમાંશી માટે. ચલો હવે હિમેશનો વારો. જયેશનો વારો તો આવી ગયેલો. ચલો એટલે આ જોજો કેટલા બધા છે. જો વારો આવી ગયો, 2 વાર વારો લઈએ તો પછી વાર લાગે. ચલો 100 આપ બનાવો. ચલો ચલો પ્રેમ તારે પછી એને પછી તાર બનાવવાના. એ બનાવી દીધી હા. હવે 20 રૂપિયાની 5 નોટો આવી ગઈ લગભગ. બસ એમ બદલવું પડે કે એનું એ કોઈનું નકલ કરવાની નહીં. ગણતું રહ્યા ને એમને લે નહીં કરવાનું. ચલો ગણો જો હવે. 10 10 20 30 40 50 60 70 80 90 વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. ચલો પ્રેમને બનાવવાના. આ સિક્કાઈ લેવાના પણ હા, આ અસલી નકલી બે લેવાના. ચલો પ્રેમ રિતિક સીધો બે બેટા.
50 ને 50 100. અરે વાહ વાહ શુક્લા. ચલો ચાલ પંખા તું લે નજીક આવી જા. બોલવાનું તો બધાને ખબર પડે, ગણતરી કરતા ફટાફટ આવડે, લગભગ બધાને મસ્ત આવડે છે. 100 સરસ. ચલો આનો તો થઈ ગયું, આવી ગયું. બીજું બીજું બનાવો. એ તો આવી ગયું. કોને બનાવ્યું તું આ 10 નોટોનું? જાનવીએ બનાવ્યું. 50 છે, 20 છે, 40 થયા. ચલો 60. વેરી ગુડ. 70 સરસ. 80 પછી વેરી ગુડ. જોરદાર ક્લેપ આવડે માં દીકરાને. ચાલો હવે તરુણનો વારો. તરુણ પાછા મૂકી દેવા, તો એમને મૂકી દેવાના પાછા. ચાલો તરુણને 100 રૂપિયા બનાવવાના. તમારે બધાને જોવાનું. હો સાચું છે, સાચું છે. પેલા ગણી બતાવો મને, ગણી બતાવવાનું મને. 50 50 60 70 80 90 100. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. સરસ. ચાલો કૃષ્ણાબેન 100 બનાવો. ચાલો ફટાફટ 100 રૂપિયા બનાવવાના. અલગ અલગ લેવાની મજા આવે તો જ ગણતરી કરતા આવડે. સહેલા સહેલા તો બધા આવડે. 5નો સિક્કો લેવાય, 10નો લેવાય, 20નો લેવાય, એમ અલગ અલગ લેવાનું. મજા આવી જાય હે ને. ગણતું જવાનું. 50 પછી આ એમ ગણતું જવાનું એટલે સાચું જ પડે. નીચે મૂકતી જાય, નીચે મૂકતી જવાનું. હા એમ ખબર પડે. મૂકો. ચાલો ગણો હવે. 10 20 30 40 50 ને 50 ફરી ગણ. 50 50 ને 20 70 70 ને 10 80 80 ને 10 90 90 ને 10 100. સરસ. ચાલો મજાની ક્લેપ કરો ભાઈ. ચાલો રિદ્ધિબેનનો વારો તો આવી જ ગયેલો છે, મને ખબર છે. ચાલો જોરદાર ક્લેપ કરી દો.